કાપી તાલુકાના થરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા આતંકવાદી પુતળાને સળગાવી વિરોધ દર્શાવાયો। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો કરી 26 નિર્દોષ લોકોને ગોળી મારી નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આતંકવાદીએ જાતિ ધર્મ પૂછી ગોળી મારીને જે હત્યા કરી, જેને લઈ ભારતમાં હિન્દુ ધર્મના લોકોએ સખત વિરોધ કર્યો છે। સરકારે પણ આતંકવાદી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। આતંકવાદી સામે પગલાં હાથ ધર્યા છે। ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા સાંજે શ્રી કૃષ્ણ ગૌશાળાથી વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા રેલી કાઢી થરા 84 બજાર થઈ એપીએમસી માર્કેટ યા નાળા સામે આતંકવાદીનું પુતળા દહન કરી સખત વિરોધ દર્શાવ્યો હતો। સાથે પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા। પહેલગામ ખાતે હિન્દુ લોકો સામે હુમલો કરનાર આતંકવાદીઓના પુતળા સળગાવી સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। થરા હિન્દુ સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સમાચાર તક, કાંકરેજ, બનાસકાંઠા। ઓકે રૂલિંગ પહેલગામમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો એમાં નિર્દોષ હિન્દુઓની બેરહેમીથી કતલ કરી નાખવામાં આવી અને એમનો ધર્મ પૂછી અને એમના ઉપર ગોળીઓ મારવામાં આવી। હિન્દુઓને અલગ કરી દેવામાં આવ્યા, મુસલમાનોને અને હિન્દુઓને અલગ કરી અને હિન્દુઓને ઠાર મારવામાં આવ્યા। આવી નિર્મમ હત્યા જ્યારે કાયર આતંકવાદીઓ દ્વારા થઈ છે, ત્યારે એ કાયર આતંકવાદીઓને સણસણતો જવાબ આપવા માટે અને એની નિંદા કરવા માટે અને એનો વિરોધ કરવા માટે થરા વિશ્વ હિન્દુ પરિષદ થરા પ્રખંડ દ્વારા અહીંયા પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને કાર્યકર્તાઓ દ્વારા આજે જેહાદી આતંકવાદ, જેહાદી માનસિકતા અને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે, માનસિકતાના વિરોધમાં આજે અમે અહીંયા પુતળા દહન કરી અને વિરોધ નોંધાવ્યો છે।